નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સબ્જેક્ટ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 10થમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ગયા લેક્ચરમાં યુનિટ 3 શરૂ કર્યું હતું. તો હું ઋષભ સર આજે આપનું ફરીથી સ્વાગત કરું છું અને આ જે આપણે ત્રીજું યુનિટ શરૂ કર્યું હતું એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, કે જેમાં આપણે EFI નામની સંસ્થા કે જેણે 2007માં શરૂ કરી હતી એના વિશે માહિતી મેળવી હતી અને એ કયા કાર્યો અને કયા જિલ્લાઓમાં કાર્ય કરે છે તે વિશે માહિતી લીધી હતી અને પછી એમાં આવેલા સવાલો જે છે એ પણ જોયા હતા. તો હવે આજે આપણે એના આગળના સવાલ તરફ જઈએ. તો આજનો પહેલો જે છે એની પછીનો આજનો પહેલો સવાલ કે વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇન ધીસ to this full time. What were the opinion you wicked before you arriving in this before you arrived at your decision? તો શું કહે છે? વેલ પેઇંગ જોબ, ખૂબ સારો પગાર આપતી નોકરી, એન્ડ વેન્ચુરિંગ, અને એક પ્રકારનું તમે જે જોખમ લીધું, વેન્ચુરિંગ એટલે કે તમે જે જોખમ લીધું, ઇન્ટુ ધીસ ફૂલ ટાઈમ, આ સંપૂર્ણ સમય માટે તમે સારી જ પગારવાળી નોકરી છોડી અને એક પ્રકારનું જોખમ લીધું, ઇન્ટુ ધીસ ફૂલ ટાઈમ, સંપૂર્ણ સમય માટે. વોટ વેર ધ ઓપ્શન યુ વીકડ, કયા પ્રકારના વિકલ્પો છે એ તમે વીક, WEIGHED, વીક એટલે કે કયા પ્રકારના વિચારો, કયા પ્રકારના ઓપ્શન, વિકલ્પો તમે વિચાર્યા હતા બિફોર યુ અરાઇવ, જ્યારે તમે આવી પહોંચ્યા એટ યોર ડિસિઝન, તમારા નિર્ણયમાં. ઓકે, તો હવે આનો એક જવાબ આપે છે. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તો હંમેશા ખૂબ જ સારું હોય છે ટુ ડિસાઇડ, એ નક્કી કરવું, ઇન ફેવર ઓફ, ની તરફેણમાં, વોટ યુ રિયલી લવ ટુ ડુ, કે જે તમને ખરેખર એ કાર્ય કરવું ગમતું હોય. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ, મેં છોડી દીધી મારી નોકરી ગૂગલમાં. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર, પણ હું સંપર્કમાં છું મારા મિત્રો કે જે ત્યાં આવેલા છે. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન્ડ. તો ફક્ત મારી જે ફરજો છે કોના માટેની? એટ ગૂગલ માટેની, હેવ કમ ટુ એન એન્ડ, એ પૂરી થવા આવી છે. નોટ માય ઇમોશનલ બોન્ડ, પણ મારા જે લાગણીશીલતાના સંબંધો છે, લાગણીશીલતાની જે જોડાણ છે એ પૂરું થયું નથી. આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ, મને જ્યારે સમજાયું કે આઈ હેડ ટુ લીવ ધ જોબ, અને એ જ વખતે મેં નોકરી મૂકી દીધી, એટ ધેટ મિનિટ, એ જ ક્ષણે, ઇન 2010, 2010માં, ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો, અને પછી મેં ક્યારેય નથી કર્યું આ પ્રકારનું પરાક્રમ, ટુ ડુ સો, કોઈ પણ પ્રકારના કાર્ય માટે. આઈ કુડ નોટ સિટ બેક, હું બેઠો નહોતો, એન્ડ એન્જોય લાઈફ, અને જીવનનો આનંદ પણ લીધો ન હતો. વેન, કારણ કે એન્વાયરમેન્ટલ ડેમેજ, પર્યાવરણીય નુકસાન, વોઝ હેપનિંગ, થઈ રહ્યું હતું, ઓન સચ અ લાર્જ સ્કેલ, ખૂબ જ વિશાળ પ્રમાણમાં. સો આઈ કુડ નોટ સિટ એન્ડ એન્જોય લાઈફ, માટે હું બેઠો નહીં અને જીવનનો આનંદ ન લીધો. કારણ કે, અથવા તો શું કામ? તો કે જ્યારે એન્વાયરમેન્ટલ ડેમેજ, પર્યાવરણીય નુકસાન છે, વોઝ હેપનિંગ, થઈ રહ્યું હતું,
on such a large scale. વિશાળ પ્રમાણમાં. I wanted to do something. માટે મને ઈચ્છા હતી કે હું કંઈક આ માટે કાર્ય કરું. That something needed my full attention. એ માટે મારે જરૂર હતી my full attention. મારા સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાની. So I left Google for EFI. માટે મેં છોડી દીધી ગૂગલને EFI માટે. So why? તો કે he gave to full attention. એને શું આપવું પડે એમ હતું? સંપૂર્ણ ધ્યાન પોતાના કાર્ય માટે આપવું પડે એમ હતું તે માટે. ઓકે, તો આગળના સવાલ તરફ જઈએ. તો બીજો સવાલ છે, વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ do people throw into water bodies? How do you deal with the removal of this garbage once you clean the water body? પહેલો સવાલ, વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ, કેવા પ્રકારનો કચરો, ગાર્બેજ એટલે કચરો, કેવા પ્રકારનો કચરો ડુ પીપલ થ્રો, લોકો ઘા કરે છે, ઇન્ટુ વોટર બોડીઝ, જળાશયોમાં. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ, કેવી રીતે તમે તેને રિમૂવલ, દૂર કરો છો, ધીસ ગાર્બેજ, આ કચરાને, વન્સ, જ્યારે તમે ક્લીન ધ વોટર બોડી, વન્સ યુ ક્લીન ધ વોટર બોડી, જ્યારે તમે એ વોટર બોડીને સાફ કરો છો. ઓકે, તો અહીં પહેલા સવાલનો એ જવાબ આપે છે કે કેવા પ્રકારનો ગાર્બેજ લોકો ઘા કરે છે. એવરીથિંગ ફ્રોમ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ, દરેક વસ્તુઓનો ઘા કરે છે, દરેક વસ્તુઓ, જેમ કે ડાયપરથી લઈ વોર્ન આઉટ સ્લીપર, ફાટી ગયેલા ચપ્પલ્સ અથવા ફાટી ગયેલા સ્લીપર્સ. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેગ્સ, અમે શોધીએ છીએ દરેક પ્રકારની વસ્તુ આપણા સરોવરોમાં. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ, આ ખરેખર ખૂબ જ ખલેલ પહોંચાડે છે. બિકોઝ ઇટ ઇઝ અ વોટર, ઇટ ઇઝ વોટર, આ પાણી છે. એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, અને પાણી છે એ આપણા જીવનની જરૂરિયાત છે. બેઝિસ ઓફ લાઈફ, જીવનનો પાયો છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ, શા માટે આપણે નથી કાળજી રાખતા ધીસ વોટર બોડીઝ, આ જળાશયોનું. વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ, આપણે છે ને વી કેન યુઝ ધીસ ગાર્બેજ, આપણે આ વોટર બોડી એટલે કે આ કચરાનો ઉપયોગ ફોર લેન્ડફિલ, જમીનની ફળદ્રુપતા માટે કરવો જોઈએ. વિથ નો, જે કરતા નથી. અથવા તો શું કરવું જોઈએ? મિનિમલ એક્સપોઝર, ઓછામાં ઓછો નિકાલ કચરાનો કરવો જોઈએ. મિનિમલ, મિનિમલ એટલે શું થાય? તો કે નહિવત પ્રમાણમાં એક્સપોઝર, નિકાલ કરવો જોઈએ ટુ ધ આઉટસાઇડ, આવા કચરાઓનો ઇન એન્વાયરમેન્ટ, આપણા પર્યાવરણમાં. વી એન્શ્યોર, આપણે ખાતરી રાખવી જોઈએ, આપણે ખાતરી, એન્શ્યોર એટલે ખાતરી રાખવી અથવા તો ચોકસાઈ રાખવી જોઈએ કે ધ લેક એરિયા એટલે કે સરોવરના વિસ્તારો, એન્ડ વોટર હોલ્ડિંગ્સ, અને જળાશયો અથવા તો જળ સંગ્રહ સ્થાનો છે, આર ફ્રી ઓફ ગાર્બેજ, એ કચરાથી મુક્ત થવા જોઈએ. સો ધેટ, કે જેથી બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ, કે જેથી પક્ષીઓ, દેડકાઓ અને સાપ જેવા જે પ્રાણીઓ છે કેન લીવ ઇન પીસ, એ કેવી રીતે જીવી શકે? શાંતિથી જીવી શકે. તો મિત્રો, તમે અહીં જોયું ને કે વી એન્શ્યોર ધેટ ધ લેક એરિયા, આપણે ખાતરી રાખવી જોઈએ કે લેક એરિયા, સરોવરના વિસ્તાર, વોટર હોલ્ડિંગ, પાણીના જળ સંગ્રહ સ્થાનો, આર ફ્રી ઓફ ગાર્બેજ, એ કચરાથી કેવા કરવા જોઈએ? મુક્ત કરવા જોઈએ. સો નેક, બર્ડ્સ એન્ડ ફ્રોગ્સ, આ બધા ફ્રીથી રહી શકે. ઓકે,
તો હવે એની પછીનો સવાલ, હાઉ મેની ડેઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી? હાઉ મેની ડેઝ, કેટલા દિવસ તમને લાગે છે આ વિશાળ સરોવરને સાફ કરવા? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફલી? અને શું તમે કોઈ સ્પેશિયલ વિશિષ્ટ સાધનો વાપરો છો ફોર ક્લિનિંગ, સફાઈ માટે, એન્ડ સેફ્ટી, તમારી સુરક્ષા માટે? તો આપણે જોઈએ તો કે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, તો એ પહેલા સવાલનો જવાબ આપે છે કે એ આધાર રાખે છે, ડિપેન્ડ એટલે આધાર રાખવો, ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, સરોવરના કદ ઉપર, એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, અને કચરાના જથ્થા ઉપર. એમાઉન્ટ એટલે અહીં રકમ નહીં પણ જથ્થો. તો એ આધાર રાખે છે કોના ઉપર? તો કે સાઇઝ ઓફ ધ લેક, સરોવરના કદ ઉપર, એન્ડ એમાઉન્ટ ઓફ ધ ગાર્બેજ, કચરાના જથ્થા ઉપર. ઇટ કેન ટેક એનીવેર, એમાં લાગી શકે છે લગભગ સમય બિટવીન 5 days, 5 દિવસ જેટલા, એન્ડ 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન ધ લેક. 5 દિવસથી લઈ અને 3 મહિના સુધીનો સમય લાગી શકે છે કમ્પ્લીટલી ક્લીન અ લેક, કોઈ પણ સરોવરને સંપૂર્ણ સાફ કરવા માટે. વી હેવ અવર ટૂલ્સ, અમારી પાસે અમારા પોતાના ટૂલ્સ. ટૂલ્સ એટલે શું થાય? સાધનો છે. જેમ કે રેક્સ, એટલે કે અમારી પાસે તો કે રેક એક પ્રકારની ખંપાળી, એન્ડ સ્પેડ, SPADES, તો કે ખંપાળી અને કોદાળી અમારી પાસે હોય છે. વી હેવ અવર ટૂલ્સ લાઈક રેક્સ, રેક્સ એટલે ખંપાળી, એન્ડ સ્પેડ્સ એટલે કે કોદાળી, જે ખોદવામાં કામ લાગે. તો આ પ્રકારના સાધનો અમારી પાસે હોય છે. ઓકે, પછીનો સવાલ, વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? કેવા પ્રકારના સુરક્ષિતતાના ઉપાયો, ગિયર એટલે આમ તો સાધનો, ડુ યુ યુઝ તમે ઉપયોગમાં લ્યો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? અને શું તમે વર્ણન કરશો? શું તમે વર્ણન કરશો ક્લિનિંગ પ્રોસેસ, સફાઈની પ્રક્રિયાની, બ્રીફલી, ટૂંકમાં? ઓકે, તો પહેલા સવાલનો જવાબ, પહેલો સવાલ શું હતો? તો કે આપણે જે યાદ કરી લઈએ, વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? કેવા પ્રકારના સુરક્ષિતતાના સાધનો તમે ઉપયોગમાં લ્યો છો? તો વી વિયર નોઝ માસ્ક, સેનેટરી ગ્લોવ્સ, એન્ડ કેરી લેક્સ એન્ડ સ્પેડ with which we collect the garbage and dump it into collection buckets which are taken to the garbage truck. Okay, we wear nose mask. અમે મોઢે પહેરી શકાય તેવા માસ્કનો ઉપયોગ કરીએ છીએ. સેનેટરી ગ્લોવ્સ, સ્વચ્છતા રાખે તેવા મોજા પણ પહેરીએ છીએ. બરાબર ને? આ એના સેફ્ટીના સાધન, જેમ આપણે અત્યારે માસ્ક અને સેનેટરી ગ્લોવ્સ પહેરીએ છીએ. બરાબર ને? વ્હાઇટ રંગના, સફેદ રંગના જે મોજા, યુઝ એન્ડ થ્રો અથવા તો કાપડના આપણે જે ગ્લોવ્સ પહેરીએ છીએ હાલમાં તે, તો એ પ્રકારના માસ્ક, મોઢે પહેરી શકાય તેવા, નાકને ઢાંકી દે તેવા માસ્ક અને સેનેટરી ગ્લોવ્સ, સુરક્ષિત કરી શકે તેવા મોજા અમે પહેરીએ છીએ. એન્ડ કેરી, અને સાથે રાખીએ છીએ રેક્સ એન્ડ સ્પેડ, ખંપાળી અને કોદાળી, વિથ વિચ કે જેના દ્વારા વી કલેક્ટ ધ ગાર્બેજ, અમે સંગ્રહ કરીએ છીએ કચરાનો, એન્ડ ડમ્પ ઇન્ટુ કલેક્શન બકેટ, અને પછી એને અમે જમા કરીએ છીએ કલેક્શન બકેટ, કચરા ટોપલીમાં, વિચ આર ટેકન કે જેને લઈ જવામાં આવે છે ટુ ગાર્બેજ ટ્રક, કચરાના
ટ્રક દ્વારા. તો આ એની પ્રોસેસર થઈ. એ સિવાય શું ઉપયોગ કરે છે? તો કે વી ઓલ્સો યુઝ હેવી મશીનરી. અમે ઉપયોગ કરીએ છીએ ભારેખમ મશીનરી. ભારેખમ મશીનરી એટલે કે ભારેખમ સાધનનો ઉપયોગ કરે છે. લાઈક અર્થ મૂવર, જેમ કે આપણે જેને જેસીબી કહીએ છીએ એ પ્રકારનું અર્થ મૂવર, જેસીબી. પોકલેન એ પ્રકારનો કચરો ઉપાડી લે તે પ્રકારનું સાધન. ટુ ડિસ્લિટ કે જેનાથી આપણે ડિસ્લિટ સૂકવી શકીએ ધ લેક આખા સરોવરને. એન્ડ ક્લિયર અને સાફ કરી નાખીએ છીએ ધ વીડ્સ એટલે કે જે બાવળિયા ઉગ્યા હોય એ બાવળિયાને, સૂક્ષ્મ જે કહેવાય એક પ્રકારના બાવળિયા, સુકાઈ ગયેલી લાકડી પ્રકારના બાવળિયાને. એન્ડ શ્રબ એટલે કે ઝાડી ઝાખરાને અમે સાફ કરીએ છીએ ધેટ આર હાર્મફુલ કે જે નુકસાનકારક હોય છે. તો આ પેરેગ્રાફ સમજાણો ને. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી. અમે ઉપયોગ કરીએ છીએ ભારેખમ મશીનરીનો. લાઈક અર્થ મૂવર, જેમ કે એક પ્રકારનું જેસીબી પ્રકારનું મશીન. એન્ડ પોકલેન એક પ્રકારનો કચરો ઉપાડી લે તેવું મશીન. ટુ ડિસિલ્ટ કે જેનાથી એ સૂકવી નાખે છે ધ લેક સરોવરને. અને એ સાધન દ્વારા અમે શું કરીએ છીએ? ક્લિયર ધ વીડ્સ અમે સાફ કરીએ છીએ વીડ્સ સુકાઈ ગયેલા બાવળિયા પ્રકારના વૃક્ષોને. એન્ડ શ્રબ્સ ઝાડી ઝાખરાઓને. ધેટ આર હાર્મફુલ કે જે આ સરોવર માટે નુકસાનકારક હોય છે. ઓકે, તો હવે આગળ જોઈએ. વોટ ઇન યોર ઓપ્શન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ ડુ ફોર એન્વાયરમેન્ટ? તો શું તમારો ઓપિનિયન, મંતવ્ય છે કે બાળકો અને પુખ્ત વયના લોકોએ શું કરી શકે છે પર્યાવરણ માટે? વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ? શું કોઈ નાની શરૂઆત છે બાય ઓલ ઓફ અસ જે આપણા દ્વારા થયો હોય ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ એન્વાયરમેન્ટ કે જેનાથી આપણે પ્રોટેક્ટિંગ એન્વાયરમેન્ટ પર્યાવરણનું રક્ષણ કરી શકીએ? વોટ કુડ બી સ્મોલ બિગિનિંગ? કેવા પ્રકારની નાની શરૂઆત છે બાય ઓલ ઓફ અસ આપણા બધા દ્વારા થાય ટુ ટર્મ્સ ઇન પ્રોટેક્ટિંગ કે જેનાથી આપણે સુરક્ષિત કરી શકીએ એન્વાયરમેન્ટ પર્યાવરણને? ખૂબ જ મહત્વનો સવાલ છે. ફર્સ્ટલી, પ્રથમ, વી શુડ ઓલ સ્ટોપ થ્રોવિંગ અ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. આપણે બધાએ છે ને સૌપ્રથમ બંધ કરવું જોઈએ ઘા કરવાનું, ટ્રેશ એટલે કે નકામા કચરાને, આઉટસાઇડ અવર હોમ્સ આપણા ઘરની બહારની બાજુએ. આ પહેલી ફરજ છે. વી ઓલ શુડ સ્ટોપ થ્રોવિંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. આપણે બધાએ બંધ કરવું જોઈએ ઘા કરવાનું કચરાને આપણા ઘરની બહારની બાજુએથી. નેક્સ્ટ, એ પછી વી શુડ રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. બીજું કે આપણે ઘટાડવો જોઈએ ધ એમાઉન્ટ ઓફ ટ્રેશ કચરાના જથ્થાને વી જનરેટ કે જેનું આપણે ખૂબ જ પ્રમાણમાં ઉત્પાદન કરીએ છીએ. તો હિયર 3 વર્ડ્સ. 1 રિડ્યુસ એટલે ઘટાડવું, એમાઉન્ટ એટલે જથ્થો, ટ્રેશ એટલે કચરો. વી શુડ રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ટ્રેશ આપણે ઘટાડવો જોઈએ એમાઉન્ટ ઓફ ટ્રેશ આપણા કચરાના જથ્થાને. વી જનરેટ કે જે આપણે ઉત્પાદિત કરીએ છીએ. સ્ટ્રોઝ, ટીશ્યુઝ, રેપર, બેટરી, ફાસ્ટ ફૂડ જંક્સ, all these end up in lakes and they come from our homes. આ બધા પ્રકારની વસ્તુઓ જે છે સ્ટ્રોઝ, ટીશ્યુ, રેપર, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, નકામા થઈ ગયેલા ખોરાકો, ઓલ ધીસ એન્ડ અપ આ બધાનો આપણે ઘા કરીએ છીએ ઇન લેક્સ સરોવરોમાં. અથવા તો આ બધા પ્રકારની વસ્તુઓનો એન્ડ અપ બંધ કરવું જોઈએ ઇન લેક્સ સરોવરોમાં નાખવાનું. એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ કે જે આપણા ઘરેથી આવે છે.
ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, જો આપણે ઘટાડીએ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, આ પ્રકારના કચરાના જથ્થાને એટ હોમ, આપણા ઘરેથી. ઇફ વી કેન ડિસ્પોઝ ઓર ગાર્બેજ સેફલી, જો આપણે નિકાલ કરીએ આ બધા જ કચરાનો સુરક્ષિત રીતે, દેટ ઇટસેલ્ફ, તો તે પોતે ઇઝ અ ગ્રેટ ડીલ, ખૂબ જ મહાન કાર્ય કહેવાશે. કઈ બાબત ખૂબ સારી કહેવાશે? ઇફ વી કેન રિડ્યુસ, જો આપણે ઘટાડીએ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ, આપણા ઘરમાંથી નીકળતો કચરાનો જથ્થો, અથવા ઇફ વી કેન, અને અથવા તો આપણે જો ડિસ્પોઝ, નિકાલ કરીએ, ઓલ ગાર્બેજ, બધા જ કચરાનો, સેફલી, સુરક્ષિત રીતે, દેટ ઇટસેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ, તો એ ખૂબ જ મોટું કાર્ય કહેવાશે. અને માટે જ તે આપણે જે સરકાર છે, કેન્દ્ર સરકાર, એણે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે, બરાબર ને? કે જેનાથી હાલમાં આપણા સૌની સોસાયટીઓમાં કચરાના નિકાલ માટે ટ્રક્સ આવે છે, અને અલગ અલગ પ્રકારની ટોપલીઓ પણ માર્કેટમાં મળે છે, કે જેમાં તમે ભીનો કચરો, કોરો કચરો અને નકામો પ્લાસ્ટિકનો કચરો છે એ મૂકી શકો. લાઈક ગ્રીન, યલો, આ પ્રકારની કલર્સની જે બાસ્કેટ માર્કેટમાં મળે છે, અને ફ્રીમાં પણ મળે છે. તો આ પ્રકારની વસ્તુઓ છે, આપણે સેફલી જો નિકાલ કરીએ તો ઇટ્સ સેલ્ફ અ ગ્રેટ ડીલ, તો એ ખૂબ જ સારું કામ કહેવાશે. એવરી સ્ટુડન્ટ વેલકમ ટુ વોલન્ટિયર, દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે ટુ વોલન્ટિયર, એક સ્વયંસેવક તરીકે, વિથ અસ, કે જે અમારી સાથે, ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ, કે જે મદદ કરી શકે છે પર્યાવરણને. સો વી કેન સ્ટાર્ટ ધીસ ક્લીનનેસ ઓપરેશન ફ્રોમ અવર હોમ. આપણે આજે સ્વચ્છતાનો કાર્યક્રમ છે એ આપણા ઘરેથી પણ શરૂ કરી શકીએ છીએ, એન્ડ બીકમ અ વોલન્ટિયર, અને એક સાચા વોલન્ટિયર આપણે બની શકીએ છીએ. તો આ ચેપ્ટરને તરફ છીએ આપણે અંત તરફ, તો આગળના સવાલ તરફ જઈએ. હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ, કેટલો સમય સ્કૂલે જતા બાળકોએ નીડ ટુ ડિવોટ, સમર્પિત કરવો જોઈએ અથવા આપવો જોઈએ, ઇન સે અ વીક, અઠવાડિયાની અંદર, ફોર એન્વાયરમેન્ટલ કોઝ, પર્યાવરણીય કાર્ય માટે. ઓકે, સો આન્સર ફોર અવર્સ અ વીકેન્ડ, 4 કલાક અઠવાડિયાના, that is 2 hours on Sunday and 2 hours on Saturday. 2 કલાક રવિવારે અને 2 કલાક શનિવારે. The small beginning, આ નાનકડી શરૂઆત, is more than enough, એ ખૂબ જ પૂરતી છે, ટુ એન્શ્યોર, કે જેનાથી ખાતરી થઈ શકે, અ લાર્જ પાર્ટિસિપેશન, કે વિશાળ પ્રમાણમાં જોડાણ થશે, લેટર, પછીથી. તે સ્મોલ બિગિનિંગ, એમ અઠવાડિયાના 4 કલાક જે આપો છો, તે સ્મોલ બિગિનિંગ, એ નાનકડી શરૂઆત છે, ઇઝ મોર ધેન ઇનફ, એ પૂરતી છે, એન્ડ ટુ એન્શ્યોર, કે જે આપણને ખાતરી આપે છે, અ લાર્જ પાર્ટિસિપેશન, વિશાળ પ્રમાણમાં જોડાણ થશે, લેટર, પછીથી. ઓકે, સો વી કેન ઓનલી સ્પેન્ડ 4 hours ઇન અ વીક, આપણે અઠવાડિયાના 4 કલાક છે એ સ્વચ્છતા માટે આપી શકીએ છીએ. ઓકે, સો there is a last question of this lesson. How can students and schools join in your fraternity? Do you have any program to introduce your work to them? કેવી રીતે વિદ્યાર્થી અને સ્કૂલ છે, જોઈન યોર ફ્રેટર્નિટી, એ જોડાઈ શકે છે તમારી આ સાહસિકતાભર્યા કાર્યક્રમમાં? ડુ યુ નો હેવ એની પ્રોગ્રામ
તમારી પાસે એવો કોઈ કાર્યક્રમ છે કે ટુ ઇન્ટ્રોડ્યુસ કે જેનાથી તમે માહિતગાર કરી શકો યોર વર્ક ટુ ધેમ, તમારા કાર્યક્રમને તેઓની પાસે કે હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ જોઈન યોર ફ્રેટર્નિટી, કેવી રીતે વિદ્યાર્થી અને સ્કૂલ છે એ જોડાઈ શકે યોર ફ્રેટર્નિટી, તમારો આ જે સંઘ છે, તમારો આ જે કોઈ એક પ્રકારનું કામ કરનારી સંસ્થા છે, મંડળ છે, એ મંડળની સાથે. ફ્રેટર્નિટી એટલે તમે મંડળ પણ કહી શકો. તો તમે કઈ રીતે જોડાઈ શકે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ, તમારી પાસે કોઈ કાર્યક્રમ છે ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ, કે જેથી તમે રજૂ કરી શકો તમારું કાર્ય તે લોકોને. યસ, વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ. હા, અમે આપીએ છીએ સભ્યપદ જે રસ ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓને. ફેલોશિપ્સ એટલે સભ્યપદ. તો અમે ઓફર કરીએ છીએ સભ્યપદ આ પ્રકારના રસપ્રદ વિદ્યાર્થીઓને. અવર પ્રોગ્રામ્સ લુક્સ, અમારા કાર્યક્રમ છે એ જોવે છે યંગ એનિમલ લવર, કે જે પ્રાણી પ્રેમી છે તે, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, યુવાન વન્યજીવના ફોટોગ્રાફર્સ જોવે છે, ફિલ્મ મેકર, ફિલ્મ બનાવનારા, થિયેટર આર્ટિસ્ટ, થિયેટરના કલાકારો, એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ, અને વૈજ્ઞાનિક સંશોધન કરનારાઓ. અવર પ્રોગ્રામ લુક્સ, અમારો કાર્યક્રમ કોણ જોઈ શકે છે? તો કે યંગ એનિમલ લવર્સ, પ્રાણી પ્રેમીઓ, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, યુવાન વન્યજીવના ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, એ પણ થિયેટર આર્ટિસ્ટ, થિયેટરના કલાકારો, એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ, અને વૈજ્ઞાનિક રિસર્ચર્સ, સંશોધન કરનારા લોકો જોઈ શકે છે. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયા, અમે તેઓને તાલીમ આપીએ છીએ આ પ્રકારના વિસ્તારોમાં, એટલે કે જ્યાં જળાશયો હોય, જ્યાં સરોવરો હોય, સ્વચ્છ કરવાના હોય એ પ્રકારના. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયાઝ, અમે તે લોકોને તાલીમ આપીએ છીએ આ પ્રકારના વિસ્તારોમાં. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ, અને પછી તેઓને અમે એક્ટિવલી ઇન્વોલ્વ, બહુ કાર્યશીલતાથી સમાવેશ કરીએ છીએ ઇન ઓલ અવર વર્ક, અમારા બધા જ કાર્યોમાં. એક્ટિવલી ઇન્વોલ્વ, અમે એને ખૂબ જ કાર્યકુશળતાથી ઇન્વોલ્વડ, સમાવિષ્ટ કરીએ છીએ ઇન ઓલ અવર વર્ક, અમારા બધા જ કાર્યોમાં. અવર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3, અમારો જે નાનામાં નાનો સ્વયંસેવક છે એ હાલમાં ક્લાસ 3 એટલે કે ધોરણ 3માં અભ્યાસ કરે છે. મે બી અત્યારે એ આગળ અભ્યાસ ધોરણમાં કરતા પણ હોય. બરાબર છે? તો આમ આ વ્યક્તિ જે છે જેનું નામ છે અર્ણવ કૃષ્ણમૂર્તિ, એણે પોતાના જીવનનો સંપૂર્ણ ટાઈમ પર્યાવરણ સ્વચ્છતા માટે આપી દીધો. સો વી કેન ઓલ્સો ડિવોટ અવર સ્મોલ ટાઈમ ફોર ધીસ વર્ક. આપણે પણ સમર્પિત કરી શકીએ છીએ થોડો જ ટાઈમ આવા સ્વચ્છતા અભિયાનમાં, અને એ પણ ક્યાંથી? ફ્રોમ અવર હોમ, આપણા ઘરેથી જ. તો આ પાઠને અભ્યાસલક્ષીની સાથે સાથે જીવનલક્ષી છે, જીવન ઉપયોગી છે તેમ સમજી અભ્યાસ કરશો, અને આ વાતને વધુ શેર કરશો. તે સાથે આ યુનિટ અહીં પૂર્ણ થાય છે. અસ્તુ.